સમર્પણ એટલે શું? સમર્પણનો અર્થ વિસ્તારથી સમજાવવા કરાશે. અર્પણ એટલે આપવું. આપવામાં ક્યારેક અભાવ પણ હોય, આપવામાં ક્યારેક મજબૂરી પણ હોય, આપવામાં ક્યારેક આનંદ પણ હોય. અર્પણ શબ્દની આગળ સમપૂર્વક લગાડી અને એક સુંદર શબ્દ બનાવ્યો છે, સમર્પણ. સમ્યક રીતે થયેલું અર્પણ, સુખપૂર્વક થયેલું અર્પણ, આનંદ સહિત થયેલું અર્પણ, એક સુખદ અર્પણ એ સમર્પણ છે. જ્યાં પોતાનો અહમ કે પોતાનું મમત્વ કે પોતાનું તન કે મન કે ધન કે જે કાંઈ છે એ પોતાના પ્રિય પાત્રને, ભગવાનને સમર્પિત કરતી વખતે ભક્તને કોઈ પીડા થાય, મારું હું કંઈક ગુમાવી રહ્યો છું એવી ભાવના થાય તો એ સમર્પણ નહીં કહેવાય. સમર્પણ હંમેશા સુખદ હોય છે. સમર્પણનો અર્થ જ એ કે એને આપીને આપનારો એક આનંદની અનુભૂતિ કરે છે, એક ધન્યતાનો અનુભવ કરે છે. એને જરૂર હતી માટે મેં આપવું પડ્યું એમ નહીં. એને આપીને મેં એના ઉપર ઉપકાર કર્યો એમ પણ નહીં. પરંતુ મેં કંઈક મારા તરફથી એને સમર્પિત કરી અને એક સમર્પણનો આનંદ પ્રાપ્ત કર્યો, એ સમર્પણનો અર્થ છે. એટલે સમર્પણ હંમેશા સુખદ હોય છે. સમર્પણ હંમેશા પ્રસન્ન કરનારું હોય છે. જેને સમર્પિત થાય છે એને તો સુખ થાય, પણ સમર્પણ કરનારો પણ સુખી થાય. જેમ કે પુષ્પ પ્રભુના ચરણોમાં સમર્પિત થાય તો પ્રભુની તો પ્રસન્નતા હશે જ, પણ એ પુષ્પની પણ પ્રસન્નતા હશે કે મેં મારા પ્રભુના ચરણોમાં મારું આત્મ નિવેદન કર્યું, આત્મસમર્પણ કર્યું. એટલે કોઈ પણ જીવ પોતાનો અહમ અને પોતાનું મમત્વ જ્યારે પોતાનું ન રાખે અને પ્રભુને એ અર્પણ કરી દે, પ્રીતિથી અર્પણ કરી દે, ત્યારે એને સમર્પણ કહે છે. ત્યાં લાચારી, મજબૂરી કે ક્લેશ નથી, ત્યાં અભાવ નથી. ત્યાં આપનારો લેનારા કરતાં પણ વધારે પ્રસન્ન હોય છે. અને એ ભાવના, જેમ કે કોઈએ ક્યાંક પ્રભુને કોઈ વસ્તુ સમર્પિત કરી તો પ્રભુને તો પ્રસન્નતા થશે, પણ એના કરતાં વધારે પ્રસન્નતા એ ભક્તને થશે કે મેં મારા પ્રભુને આ વસ્તુ અર્પણ કરી અને મારા પ્રભુએ એને સ્વીકારી. એટલે સમર્પણ, પ્રીતિથી પ્રભુને કરેલું અર્પણ એ સમર્પણ છે. સમર્પણ કયા કારણોથી સંભવિત બને? સમર્પણના કારણો બે ત્રણ રીતે વિચારી શકાય. કર્મમાર્ગીય રીતે તમે વિચાર કરો તો એ આપણો ધર્મ છે. ગીતાજીમાં જે ભગવાન શ્રી કૃષ્ણે યજ્ઞ ભાવના બતાવી કે માનવી પ્રતિક્ષણ પરમાત્મા પાસેથી કંઈક ને કંઈક પામી રહ્યો છે,
જીવનધારા જ નહીં, પરંતુ અન્ન, જળ, વાયુ એવા પદાર્થો રૂપે પણ, ધન, સંપત્તિ, પરિવાર એ બધા રૂપે પણ કંઈક ને કંઈક આપણે પ્રતિક્ષણ પરમાત્મા પાસેથી પામી રહ્યા છીએ, જેની પાસેથી આપણે નિરંતર કંઈક ને કંઈક પ્રાપ્ત કરી રહ્યા છીએ. આપણે કંઈક એને પણ અર્પણ કરીએ. આપણી યજ્ઞ ભાવના એ સમર્પણનો જ એક પ્રકાર છે. ઇન્દ્રાય સ્વાહા, ઇન્દ્રને અર્પણ. અગ્નયે સ્વાહા, અગ્નિને અર્પણ. યજ્ઞ પણ અર્પણ છે. યજ્ઞમાં જે આહુતિ અપાય છે એ પણ સમર્પણ છે, પરંતુ એ કર્મમાર્ગીય સમર્પણ છે. અને એમાં એ સમર્પણ પાછળનું કારણ એ છે કે આપણે ઈશ્વર પાસેથી, દેવો પાસેથી ખૂબ લીધું છે, તો જેની પાસેથી ખૂબ લીધું છે એને પણ આપણે કંઈક પાછું અર્પણ કરવું જોઈએ, કંઈક રિટર્ન કરવું જોઈએ. ધરતી પાસેથી આપણે ખૂબ અન્ન લઈએ છીએ, તો ધરતીને પણ અન્ન સમર્પિત કરીએ. એ યજ્ઞ ભાવના છે. ભક્તિ માર્ગમાં ભાવના બહુ જુદી છે. ભક્તિ માર્ગમાં સમર્પણ સ્વધર્મ રૂપી કારણથી નથી થતું. આ મારે પ્રભુને અર્પણ કરવું જોઈએ, એ મારો ધર્મ છે માટે હું અર્પણ કરું, એ ભાવના ભક્તિમાં નથી. ભક્તિમાં તો ભાવના એ છે કે પ્રભુ મારા પ્રિય છે અને તેથી હું ઉત્તમોત્તમ વસ્તુ મારા પ્રભુના સુખ માટે એમના ચરણમાં ધરું. હું શું કરું કે જેનાથી મારા પ્રભુને સુખ થાય, મારા પ્રભુ પ્રસન્ન થાય, એ ભાવનાથી એ પ્રભુને સમર્પે છે. એટલે સમર્પણમાં જ્યાં ધર્મ ભાવના હોય ત્યાંનો સંબંધ કર્મ સાથે છે, અને સમર્પણમાં જ્યાં પ્રેમ ભાવના છે ત્યાં એ સમર્પણ ભક્તિ માર્ગીય સમર્પણ છે. એટલે યજ્ઞ કરનારો કદાચ પ્રેમથી યજ્ઞ ન કરતો હોય તો ચાલશે. હા, શ્રદ્ધા જરૂરી છે. કર્મ માર્ગમાં વધારે મહત્વ શ્રદ્ધાનું છે. પ્રેમ ઓછો વધતો હોય તો કદાચ ચાલે. ભક્તિ માર્ગમાં વાત જુદી છે. ભક્તિ માર્ગમાં શ્રદ્ધાનું મહત્વ તો છે જ, પણ શ્રદ્ધા કરતાં પણ વધારે મહત્વ સ્નેહનું છે. અને તેથી એક ભક્ત ભગવાનને સમર્પણ કરે છે ત્યારે એ ધર્મ સમજીને, સ્વકર્તવ્ય સમજીને નહીં, ભગવાને આટલું બધું આપ્યું છે તો ચાલો આપણે પણ એને થોડું આપીએ, એને રિટર્ન કરીએ, એ ભાવનાથી નહીં, પણ મારા પ્રભુને આ ગમશે, મારા પ્રભુને આ રૂચશે, આ વસ્તુ મારા પ્રભુને સુહાય એવી છે, એ ભાવનાથી, એ પ્રેમથી ભક્ત કંઈક પ્રભુના ચરણે ધરે તો એ ભક્તિ માર્ગીય સમર્પણ છે. અને એટલા જ માટે ભક્તિ માર્ગીય સમર્પણમાં એક મધુરતા છે, જે મધુરતા તમને યજ્ઞના કર્મકાંડમાં જોવા નહીં મળે. જે ભાવુકતા તમને ભક્તિ માર્ગીય સમર્પણમાં જોવા મળે છે એ કર્મ માર્ગીય સમર્પણમાં કે અર્પણમાં જોવા નહીં મળે. એટલે સમર્પણનું કારણ કર્મ માર્ગની દ્રષ્ટિએ તો આ છે કે આપણે દેવોના ઋણી છીએ, પ્રકૃતિના ઋણી છીએ, પરમાત્માના ઋણી છીએ. આપણે ઘણું બધું એમની પાસેથી પામ્યા છીએ, તો કંઈક આપણે એમને પણ અર્પણ કરીએ. અને ભક્તિ માર્ગમાં તો ભાવના આખી જુદી છે. તો ભક્તિ માર્ગનું સમર્પણ, આપણો વિષય તો એ છે કે ભક્તિ માર્ગીય સમર્પણ કેવું હોય. સ્નેહપૂર્વક પ્રભુને કરેલું, પ્રભુની પ્રીતિ માટેનું કંઈક પણ અર્પણ એ સમર્પણ છે. સમર્પણ શા માટે જરૂરી, ખાસ કરીને ભક્તિ માર્ગમાં?
સમર્પણના આપણે બે પ્રકાર જોઈએ તો એક પ્રકાર છે જેમાં વ્યક્તિ પોતાના મમત્વનું સમર્પણ કરે છે. બીજો પ્રકાર છે જેમાં વ્યક્તિ પોતાના અહમનું સમર્પણ કરે છે. શરૂઆત થશે મમત્વના સમર્પણથી. કાલ સુધી એ મારું 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 કરતો હતો. મારું ઘર, મારો પરિવાર, મારું શરીર, મારી બુદ્ધિ, એ મારુંનું અજ્ઞાન દૂર થાય, એ મમત્વરૂપી દોષ દૂર થાય અને એને સમજાય કે જે હું મારું કહું છું એ મારું છે જ નહીં, એ તો પ્રભુનું છે. અને એટલા માટે મમત્વ છૂટે, કેવળ છૂટે જ નહીં, પણ જે વસ્તુ મારી હતી એ વસ્તુ પ્રભુની બની જાય ત્યારે સમર્પણ પૂર્ણ થાય છે. આપણી પાસે 3 શબ્દો છે: ત્યાગ, દાન અને સમર્પણ. ત્યાગ મોટે ભાગે નિરુપયોગી વસ્તુનો થાય છે. જે વસ્તુમાં રુચિ નથી, જે વસ્તુ ઉપયોગી નથી. જેમ કે તમે કેળું લાવ્યા તો એની છાલ તમે ફેંકી દો છો કારણ કે તમારા ઉપયોગમાં નથી. જે વસ્તુ નિસ્સાર છે, નિરુપયોગી છે, એનો ત્યાગ થાય છે. તો જે વિરક્ત મહાપુરુષને આ સંસાર નિસ્સાર લાગે છે એ સંસારનો ત્યાગ કરે છે. પણ એ ત્યાગ કરતાં વધારે સારી વસ્તુ છે દાન. દાનનો અર્થ એ છે કે મને ઉપયોગી હોય એ વસ્તુ મારા કરતાં બીજાને વધારે ઉપયોગી છે તો હું એ બીજાને આપું. ગઈકાલ સુધી મારો અધિકાર હતો, એ અધિકાર બદલાઈ જાય અને એ હું કોઈ વ્યક્તિને મારા કરતાં વધારે જેને જરૂર છે એવાને આપું તો એ થયું દાન. દાન વ્યર્થનું નથી થતું અને વ્યર્થ સમજીને નથી થતું. દાનમાં તો ઉપયોગિતા વિચારવામાં આવે છે કે આ ધન મારી પાસે છે તો નિરુપયોગી પડી રહ્યું છે, આ ધન આની પાસે જશે તો એના ઘણા કામમાં આવશે. એટલે અસાર્થક વસ્તુનો ત્યાગ થાય છે, સાર્થક વસ્તુનું દાન થાય છે. પણ દાન અને સમર્પણ વચ્ચે એક તફાવત છે પાછો, કે તમે જ્યારે કોઈ વસ્તુનું દાન કરો છો ત્યારે તમે એ ભાવનાથી દાન કરો છો કે આ મારું છે અને હું બીજાને આપી રહ્યો છું. પદાર્થ તો મારો જ હતો, હું એનો અધિકારી હતો, પણ મને એના ઉપર કરુણા જાગી અને તેથી મેં મારી સત્તા એના ઉપરથી ઉઠાવી લીધી અને એને આપી દીધો. તો દાનમાં દાતા હોવાનું અભિમાન આવવાની સંભાવના ખરી. ચલો અભિમાન ન આવે તો કમસે કમ એટલી અનુભૂતિ તો જરૂર આવે કે મારું મેં આને આપ્યું, હું દાતા અને મેં આને દાન આપ્યું. ભક્તિ માર્ગમાં આપણા આચાર્યો સમર્પણની બહુ સુંદર ભાવના બતાવે છે. ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય. એક ભક્ત જ્યારે ભગવાનને કાંઈ પણ અર્પણ કરે છે તો મારું હું આપને અર્પણ કરું છું એવું નથી માનતો. તમારું છે, મૂર્ખતાપૂર્વક, અજ્ઞાનપૂર્વક, કોઈ આવેશપૂર્વક હું એમ માની બેઠો હતો કે આ મારું હતું. સારું થયું કે મારી આંખ ખુલી ગઈ અને મોડે મોડે પણ મને સમજાવ્યું કે આ મારું છે જ નહીં, તમારું છે. ક્રીડા અર્થમાત્મનમિદમ ત્રિજગત કૃતમ તે
સ્વામ્યમ તુ તત્ર કુધિયો પર ઈશ કુર્યુઃ. ભગવાન વામન બલિરાજા પાસે જ્યારે 3 પગલાં ભૂમિ માંગે છે અને બલિરાજા એ ભૂમિના રૂપમાં બધું જ અર્પણ કરી દે છે, ત્યાં આ બહુ સુંદર શ્લોક છે કે પ્રભુ, અત્યાર સુધી અમે એમ માનતા હતા કે અમારું અમે આપને અર્પણ કર્યું, પણ એ જ અમારું અજ્ઞાન હતું. સાચો માલિક આવી ગયો છે અને તેથી એના ચરણમાં એનું જ મારે અર્પણ કરી અને નિશ્ચિંત થઈ જવું જોઈએ, નિર્બોજ બની જવું જોઈએ. હવે સંભાળનારો આવી ગયો તો શા માટે હું એ બધું મારી પાસે રાખું? એ ભાવનાથી સમર્પણ થાય છે. એટલે સમર્પણમાં મમત્વ પહેલેથી જ નથી. દાનમાં મારું હતું અને હું કોઈને આપું છું, એટલે ત્યાં મમત્વ છે, પણ એ મમત્વનો ત્યાગ છે. સમર્પણમાં પહેલેથી જ મમત્વ નથી. મારું હતું જ નહીં, તારું જ હતું પ્રભુ, અને ભૂલથી હું માની બેઠો હતો કે મારું હતું. એ મારી ભૂલ, એ મારું અજ્ઞાન દૂર થયું અને લે પ્રભુ તારું તને અર્પણ, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. એ ભાવનાથી જ્યારે આપણે પ્રભુને બધું જ સમર્પિત કરીએ છીએ ત્યારે એ સમર્પણમાં નથી ત્યાગની પીડા કે નથી દાનનો અહંકાર. કેટલીક વાર આપણને ગમતી વસ્તુ આપણે છોડવી પડતી હોય છે ત્યારે આપણને પીડા થાય છે, કારણ કે મમત્વ તો છે પણ છોડવું પડે છે. જેમ વ્યસનીને વ્યસન છોડવું પડે છે તો પીડા થાય છે. ત્યાગમાં કદાચ પીડા થઈ શકે, દાનમાં કદાચ અહંકાર આવી શકે કે મારું મેં સમર્પિત કર્યું, મેં આટલું આપ્યું, મેં આને આટલી સહાય કરી. કદાચ એમ પણ વિચારી શકે કે મેં એને આટલી સહાય ન કરી હોત તો એનું આ દુઃખ દૂર ન થયું હોત. પરંતુ ભક્ત તો નથી આ પીડા અનુભવતો અને નથી એને અહંકાર આવતો, કારણ કે તો પ્રભુનું જ પ્રભુને સમર્પિત કરી દે છે. ઉલટું એ બોજામાંથી મુક્ત થાય છે. અત્યાર સુધી એ અહંતા અને મમતાના કારણે એને કંઈક પણ પીડા થતી હતી, હવે તો એ પ્રભુને સમર્પિત થઈ ગયો અને સમર્પણ કરી દીધું. મહાપ્રભુજીના બહુ સુંદર વચનામૃત છે, સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. જ્યારે માનવી પ્રેમપૂર્વક પ્રભુને કંઈ પણ સમર્પિત કરી દે છે અથવા સર્વસ્વ સમર્પણ કરી દે છે તો એ કૃતાર્થ થઈ જાય છે. મહાપ્રભુજી તો કહે છે સુખી ભવ, એ માનવી પરમ સુખી થઈ જાય છે. એટલે ત્યાગ અને સમર્પણ વચ્ચે બહુ મોટું અંતર છે. દાન અને સમર્પણ વચ્ચે પણ બહુ મોટું અંતર છે. ત્યાગ વૈરાગ્યનું પરિણામ છે, દાન ઉદારતાનું પરિણામ છે, સમર્પણ એ પ્રેમનું પરિણામ છે. અને એટલા માટે ભક્તિ માર્ગે સમર્પણ વિશે ખૂબ ખૂબ કહ્યું છે, સમર્પણનો મહિમા ગાયો છે. સમર્પણ કોને થઈ શકે અથવા કોને કરવું જોઈએ? જેમ હમણાં આપણે વાત કરી, તેરા તુજકો અર્પણ. સાચો અધિકારી જ્યારે મળી જાય છે ત્યારે તેને સમર્પણ થઈ જાય છે. સમર્પણનો અર્થ છે કે જ્યાંથી એ વહ્યું ત્યાં જ એ પાછું આવીને અટકે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આ વિશ્વ આખું પરમાત્માનું સ્વરૂપ છે.
અને જો મમત્વની વાત વિચારીએ તો પણ આ બધું પ્રભુનું જ હતું. અને વહેલામાં વહેલી તકે એ બધું જ આપણે પ્રભુને સમર્પિત કરીએ. સમર્પણ કોને થાય? જેનો માલિક હોય એને થાય. જેનું હતું એને સમર્પિત થાય. અને વિચાર કરો કે આ કોનું છે? આ સૃષ્ટિનું સર્જન આપણે નથી કર્યું. આ સૃષ્ટિનું પાલન આપણે નથી કરી રહ્યા. અને આ સૃષ્ટિ એક દિવસ કદાચ તિરોહિત થઈ જશે તો પણ એ આપણા કારણે નહીં. એટલે જે સ્વામી છે, જે મૂળ માલિક છે, એને અર્પણ કરી દેવામાં આવે. સમર્પણનો એ જ અધિકારી છે. મહાપ્રભુજી બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે કે આપણે પ્રભુને સમર્પિત થવામાં જેટલો વિલંબ કરીએ છીએ એટલી પ્રભુને પણ પીડા આપીએ છીએ, પરિશ્રમ આપીએ છીએ, અને આપણે પણ એટલો સમય સુખથી વંચિત રહીએ છીએ. પ્રૌઢાપી દુહિતા યદવત સ્નેહા ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્ય વરસ્તુષ્યતિ નાન્યથા. દીકરી નાની હોય અને એને પરણાવી દીધી હોય, સાસરે મોકલવા લાયક હજી એ ન હોય, તો એ પિતાની પાસે રહે છે. પરંતુ એ દીકરી પુખ્ત થઈ ગઈ, મોટી થઈ ગઈ, સાસરે મોકલવાને લાયક થઈ ગઈ. વર પણ એમ કહેવડાવે છે કે હવે તમે એને અહીંયા મોકલો. પરંતુ એ પુત્રી ઉપરની પ્રીતિના કારણે, આસક્તિના કારણે પિતા એને પોતાના જ ઘરે રાખે, પોતાના ઘરેથી એને વળાવે જ નહીં, વિદાય આપે જ નહીં. તો એ પુત્રીને પણ દુઃખી કરે છે અને એના પતિને પણ દુઃખી કરે છે. જેમ વરને યોગ્ય થવાથી પુત્રી પ્રત્યેની આસક્તિ છોડીને એ પુત્રી વરને એના પતિને સમર્પિત કરી દેવી જોઈએ, એ જ પિતાનો ધર્મ છે. એમ આ દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ, ઘર, પુત્ર, પરિવાર, જેને આપણે હું અને મારું કહીએ, તે બધું જ યોગ્ય સમય આવી જાય ત્યારે પ્રભુના ચરણોમાં સમર્પિત કરી જ દેવું જોઈએ. કારણ કે એ બધાનો એ પતિ છે, કારણ કે બધાનો એ સ્વામી છે. અને જો એ સમર્પણ કરવામાં વિલંબ કરીશું તો જેમ પિતા વિલંબ કરે છે એટલો સમય પુત્રીનું જીવન એક પત્ની તરીકે તો અધૂરું જ રહે છે. એમ ભક્ત ભગવાનને સમર્પિત થવામાં જેટલો વિલંબ કરશે એટલું એનું જીવન વ્યર્થ જશે. એનું શરીર કાળના પ્રવાહમાં વ્યર્થ ક્ષીણ થતું જશે. એનું આયુષ્ય નકામું વહેતું જશે. એનું જીવન વ્યર્થ જશે. એટલે પ્રભુનો અર્થ જ છે માલિક. એ માલિક છે, આ બધું એનું છે. અને એટલે એને અર્પણ કરવામાં જરાય વિલંબ ન કરવો જોઈએ. અને તેથી સમર્પણ કેવળ પ્રભુને જ થાય. સમર્પિત કરેલી વસ્તુઓ, ઘર, જમીન, જાગીર, ધન, એ ફક્ત પોતાના ઉપયોગમાં લઈ શકે ખરો? અને લઈ શકે તો કયા સિદ્ધાંતના આધારે લઈ શકે? કઈ સમજણના આધારે લઈ શકે? હમણાં જ આપણે વિચાર કર્યું કે સમર્પણ, આપણે ત્યાં જે સમર્પણ છે એ સમર્પણ સ્નેહની આધારભૂમિ ઉપર થયેલું છે. બીજું એ છે કે આપણે સમર્પણનો હેતુ પણ વિચારીએ. ભક્ત જ્યારે ભગવાનને સમર્પણ કરે છે
ત્યારે એક ભાવના એ પણ છે કે સર્વથા નિર્દોષ પ્રભુને સમર્પિત કરેલો પદાર્થ પણ નિર્દોષ બની જાય છે. ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યા તદ્વદત્રાપી ચૈવહી. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્યમાં સમજાવે છે કે જેમ ગંગાજીમાં કોઈ પણ જલ પ્રવાહ મળે છે તો એ ગંગાજીના જેવો જ નિર્દોષ બની જાય છે, એમ ભગવત ચરણમાં સમર્પિત થયેલું કાંઈ પણ એ ગંગાજીમાં જો પોતાના સંબંધમાં આવનારને નિર્દોષ બનાવવાની શક્તિ હોય તો ગંગા જેના ચરણમાંથી પ્રગટ થઈ છે એ પ્રભુમાં એ શક્તિ કેમ ન હોય? એટલે આપણે એક તો સમર્પણ કરીએ છીએ નિર્દોષ કરવા માટે, અને જ્યારે કોઈ પણ વસ્તુ પ્રભુને સમર્પિત થાય છે ત્યારે નિર્દોષ બને છે. બીજું, આપણે પ્રભુને સમર્પણ કરીએ છીએ પ્રસાદી બનાવવા માટે. અન્ય સંપ્રદાયોમાં એવું કહેવાયું છે કે ભગવાનને જે વસ્તુ સમર્પિત થઈ હોય એ મનુષ્ય ન ભોગવી શકે કારણ કે ભગવાનની બની ગઈ. પરંતુ ભાગવતમાં તો ઉદ્ધવજીએ પણ કહ્યું છે, ઉચ્છિષ્ટ ભોજનો દાશા તવ માયામ જયમહી. હે પ્રભુ, આપની પ્રસાદી વસ્તુનો ઉપભોગ કરવાથી અમારામાં એ સામર્થ્ય આવે છે કે અમે માયાને પણ જીતી લઈએ છીએ. એટલે જે પદાર્થો પ્રભુએ ઉપભુક્ત કર્યા હોય, પ્રભુએ જે પદાર્થોનો ઉપભોગ કર્યો હોય એને આપણે પ્રસાદી કહીએ છીએ. અને પ્રભુને સમર્પિત કર્યા પછી એટલે કે પ્રસાદી બનાવ્યા પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જમીન, જાગીર, ઘર, કુટુંબ, પરિવાર એ પ્રભુને સમર્પિત કર્યા પછી આપણું ઘર આપણે પ્રભુને અર્પણ કરીએ એનો અર્થ એ નથી કે આપણે આપણા ઘરમાંથી બહાર નીકળી જવું. પણ હા, આપણો અભિગમ જરૂરથી બદલાશે. ગઈકાલ સુધી આપણે એમ માનતા હતા કે હું મારા ઘરમાં રહું છું, હવે આપણે સમજીશું હું પ્રભુના ઘરમાં રહું છું. હું પ્રભુના ઘરમાં પ્રભુનો સેવક છું, માટે મને પ્રભુના ઘરમાં આશ્રય મળ્યો છે. અને તેથી આપણા ઘરમાં પણ આપણે અનાસક્તિપૂર્વક રહીશું. કદાચ એ ઘરને કાલે કંઈક થાય તો એ પ્રભુના ઘરને થયું છે, મારા ઘરને નહીં, એમ સમજીને આપણે એની પીડાથી પણ મુક્ત રહી શકીશું. એવું જ પરિવારનું છે, એવું જ સંપત્તિનું છે. એટલે પ્રભુને સમર્પિત કરેલું પ્રભુની પ્રસાદીના રૂપમાં આપણે જરૂરથી આપણા ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઉલટું મહાપ્રભુજીની તો આજ્ઞા છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં ચરેત. જે અસમર્પિત છે એનો ત્યાગ કરો, કારણ કે એમાં દોષ પણ હોઈ શકે છે અને એ ભક્તિ માર્ગના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. સમર્પણનું ફળ શું? બે વાત છે જે મેં તમને હમણાં કહ્યું કે એક તો સમર્પણનું ફળ છે નિર્દોષતા. કોઈ પણ જેમ અગ્નિમાં તમે કોઈ પણ વસ્તુ પધરાવો છો તો અગ્નિ એને નિર્દોષ બનાવે છે. જેમ જલમાં તમે કોઈ વસ્તુ પધરાવો છો તો જલ એને નિર્દોષ કરે છે. પણ એ બધાની પોતાની એક મર્યાદા છે. આ તો એક ભૌતિક ઉદાહરણ છે. પણ જ્યારે કોઈ પણ તત્વ પ્રભુને સમર્પિત થાય છે તો પ્રભુની નિર્દોષ કરવાની જે એક શક્તિ છે, પ્રભુ નિર્દોષ છે, સર્વદોષ વિવર્જિત છે, પરંતુ પ્રભુમાં એક શક્તિ એ પણ છે કે પોતાના સંબંધમાં આવનારને પણ દોષ મુક્ત કરી દે છે. તો સમર્પણ કરવાનું એક કારણ અથવા સમર્પણનું એક પરિણામ તો એ છે કે આપણે પ્રભુને જીવનની તમામ વસ્તુ સમર્પિત કરી અને પછી ઉપયોગમાં લઈએ. જે ભોગ ઠાકોરજી આરોગ્યા છે એ આપણા માટે પ્રસાદ છે અને એ પ્રસાદ નિર્દોષ છે. એટલું જ નહીં,
પરંતુ એમાં ભક્તિની મધુરતા ભળેલી છે. સમર્પણ એટલા માટે કરવું જોઈએ કે એ સ્નેહની સહજ લાક્ષણિકતા છે. તમને ખબર છે, આપણા લૌકિક સંસારમાં પણ જુઓ તમે, માતા પુત્રના પ્રેમમાં કે મિત્ર મિત્રના પ્રેમમાં પણ પ્રેમનો સ્વભાવ જ એ છે કે જ્યાં સુધી એ સમર્પણ નહીં કરે, જ્યાં સુધી પોતાના પ્રિયને માટે કંઈક નહીં કરે, ત્યાં સુધી એને સંતોષ જ નહીં થાય. સ્વાર્થ પામીને રાજી થાય છે અને પ્રેમ સમર્પીને પ્રસન્ન થાય છે. માતા એના દીકરાને માટે કંઈક કરે, એના દીકરાને કંઈક ખવડાવે, ત્યારે માતાને કેવી તૃપ્તિ થાય છે. હું તમને કહું, બે જાતની તૃપ્તિ છે. મા જ્યારે એના બાળકને જમાડે છે ત્યારે માત્ર બાળક જ તૃપ્ત થાય છે એવું નથી, મા પણ તૃપ્ત થાય છે. અને બાળકની તૃપ્તિ જુદી છે, માની તૃપ્તિ જુદી છે. એ જે તૃપ્તિ છે એ પ્રેમની પરિતૃપ્તિ છે. તો જેમ એક મા એના બાળકને જમાડી અને સંતોષનો અનુભવ કરે, જે દિવસે એનું બાળક ભૂખ્યું જાય એ દિવસે માને ચેન નહીં પડે, એમ ભક્ત ભગવાનને જ્યારે પણ કંઈ સમર્પણ કરે છે, કંઈ પણ ભોગ ધરે છે, તો એને સંતોષ થાય છે કે હું મારા પ્રભુના કામમાં આવ્યો. અને સમર્પણ એ માત્ર કોઈ વસ્તુ કે પદાર્થનું સમર્પણ નથી. સમર્પણ તો આખી એક જીવન શૈલી છે. સમર્પણ કોઈ એક નાની પ્રક્રિયા નથી. સમર્પણ એ જીવનની વિચારધારાને પલટાવી નાખનારી એક પ્રક્રિયા છે અથવા એક વિલક્ષણતા છે. ગઈકાલ સુધી માણસનો જે ચેતના પ્રવાહ જુદી દિશામાં વહેતો હતો એનું આખું દિશાંતર થઈ જાય છે. એટલે સમર્પણ એક જીવન શૈલી છે અને પ્રતિક્ષણ ભક્ત એ વાતનો અનુભવ કરતો રહે છે કે હું મારા પ્રભુને સમર્પિત છું. સમર્પણ જીવનની સુંદરતા છે. સમર્પણનો અર્થ એ છે, અહીંયા હું માત્ર વસ્તુ સમર્પણ નહીં, આત્મસમર્પણની વાત કરું છું. અને તે જ સમર્પણની પૂર્ણતા છે. ઘર, કુટુંબ, પરિવાર એ બધું તો આપણે ઠાકોરજીને અર્પણ કરી દઈએ છીએ, પણ છેલ્લે આપણો આત્મા પણ. અને નવધા ભક્તિમાં એટલે છેલ્લામાં છેલ્લી ભક્તિ આત્મનિવેદન છે. તમને એક ઉદાહરણ આપું કે રસ્તા ઉપર પડેલી એક બેડોળ શિલા જ્યારે એક શિલ્પીના હાથમાં સમર્પિત થાય છે, અલબત્ત એ શિલ્પી એના ઉપર ટાંકણું લઈ, હથોડો લઈ અને ઘણી બધી પીડાદાયક પ્રક્રિયા પણ કરે છે. એ શિલાને છોલી નાખે છે, છેદી નાખે છે, કોતરી નાખે છે. પણ જે સૌંદર્ય એ શિલ્પીના મનમાં હતું, ધીરે ધીરે એ સૌંદર્ય એ શિલામાં પણ અવતરિત થવા લાગે છે. માનો કે એ શિલ્પી પરમાત્માની જ એક મૂર્તિ બનાવી રહ્યો છે, એક સુંદર મૂર્તિ બનાવી. કોઈ રાજાએ મંદિર બનાવવા ધાર્યું હતું ને એ મૂર્તિ એને ગમી ગઈ, એણે જઈને પોતાના મંદિરમાં સ્થાપિત કરી. રોજ રાજા આવી અને એ મૂર્તિના ચરણમાં પોતાનું મસ્તક મૂકે છે. મૂર્તિની આંખમાં આંસુ આવી ગયા, કારણ કે થોડાક દિવસ પહેલા લોકોના ચરણ એને ટકરાતા હતા અને જેના જેના ચરણ એને ટકરાતા હતા એ અપશબ્દો જ બોલતા હતા કે આ પથ્થર પગમાં વાગ્યો અને અમને કેટલી પીડા થઈ. લોકોના ચરણમાં અટવાતી એ શિલા ના ચરણમાં
મોટો સમ્રાટ આવીને પોતાનું શ્રદ્ધાપૂર્વક મસ્તક ઝુકાવે, એની આગળ રોજ પકવાન અને ભોગ સમર્પિત થાય, એના ઉપર સોના અને હીરા માણેકના શૃંગાર ધરાવવામાં આવે, એની ઉપર મોટું સુંદર મંદિર બની ગયું હોય અને સેંકડો દુઃખી માણસો આવી અને ત્યાં શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ કરતા હોય, એ વખતે એ શિલાને શું અનુભૂતિ થતી હશે? પણ એ શિલાએ જો એ શિલ્પીના હાથમાં પોતાનું સમર્પણ ન થવા દીધું હોત તો, ટાંકણાના ઘા સહન ન કર્યા હોત તો, પ્રતિક્ષણ એ શિલા એ શિલ્પીનો આભાર માનતી રહે છે. હું કંઈ ન હતી, પણ શિલ્પીએ મને પૂજનીય બનાવી દીધી. હું એમ માનું છું કે આ વિશ્વનો પણ એક શિલ્પી છે. ઈશ્વર, પરમાત્મા, પરબ્રહ્મ, જે નામ આપવું હોય તે નામ આપો, પણ આ વિશ્વનો પણ એક ઘડવૈયો છે, એક શિલ્પી છે. અને હા, એના હાથમાં દુઃખ અને વિપત્તિના છીણીને હથોડો છે પણ ખરા. અને એ વિપત્તિ અને દુઃખના છીણીને હથોડાથી જે શિલાએ એને આત્મસમર્પણ કર્યું છે, એને ધીરે ધીરે એ છેદવા લાગે છે, છોલવા લાગે છે. એમ કરતાં કરતાં એક સુંદર આકાર પ્રગટ થાય છે. પણ આ બધું જ સમર્પણનું પરિણામ છે. સમર્પણ કોને કરવું જોઈએ? જેના હાથમાં સૌંદર્યને પ્રગટ કરવાનું સામર્થ્ય છે. સમર્પણ કોને કરવું જોઈએ? જેના હાથમાં છીણીને હથોડો છે. તમે એને સદગુરુ કહો તોય વાંધો નથી, તમે એને પરમાત્મા કહો તો પણ વાંધો નથી. પણ શિલા એ શિલા ન રહેવું હોય, સડક ઉપર પડ્યા ન રહેવું હોય અને પોતાની અંદર રહેલા સૌંદર્યને પ્રગટાવવું હોય, તો કોઈ પરમ શક્તિના હાથમાં જે થવાનું હોય તે થાય એમ સમજીને પણ પૂર્ણ સમર્પણ કરી દેવું જોઈએ. આ છે સમર્પણનો મહિમા. સમર્પણ અને શરણાગતિ વચ્ચેનો ભેદભાવ સમજાવશો? શરણાગતિ અને સમર્પણનો ભેદ ક્યાંક ક્યાંક બહુ મોટો છે. શરણાગતિમાં અહમ ઝૂકે છે, સમર્પણમાં અહમ ઓગળે છે. શરણાગતિમાં કદાચ નમવામાં અહંકારને પીડા થાય. ભાગવતમાં કથા છે, કાલીનાગનું જે મસ્તક નમતું નથી એને પ્રભુ પોતાના ચરણનો પ્રહાર કરીને નમાવે છે. શરણાગતિ કદાચ હારીને પણ મેળવી શકાય અથવા મળે, કદાચ એ પરાજયનું પરિણામ પણ હોઈ શકે, પણ સમર્પણમાં કોઈ પરાજય નથી. સમર્પણમાં કેવળ સ્નેહ છે. ભગવાનની શરત છે કે તમે મને કંઈ પણ અર્પણ કરો, પણ તમે જે અર્પણ કરો એ હારીને નહીં, હસીને. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. તમે શું સમર્પણ કરો છો એ અંગે ભગવાનનો બહુ આગ્રહ નથી, પણ તમે કઈ રીતે સમર્પણ કરો છો એ માટેનો આગ્રહ છે. યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. સમર્પણ સ્નેહનું પરિણામ છે. એટલે મેં શરૂઆતમાં જ કહ્યું કે સમર્પણ
એ આપણે કર્તવ્યના રૂપમાં ન લઈએ કે આપણે આટલું લીધું છે તો આપણે આટલું આપવું પડે, ભગવાને આપણને આટલું બધું આપ્યું છે તેમાંથી થોડુંક ભગવાનને આપણે અર્પણ કરવું જોઈએ, આપવું જોઈએ, સમર્પવું જોઈએ. એ જોઈએ જ્યાં આવે છે ત્યાં સ્નેહ નથી. સ્નેહ તો ત્યાં છે કે જ્યાં કંઈ પણ સમર્પણ કર્યા વિના ચેન ન પડે. એટલે શરણાગતિમાં જીવ પ્રભુના ચરણમાં ઝૂકે છે, પોતાનો અહંકાર ઝુકાવી દે છે, પોતાના ઉપર પ્રભુની સત્તાનો સ્વીકાર કરે છે. શરણાગતિમાં સમાનતા ન હોઈ શકે. શરણાગતિમાં એક મોટો છે અને એક નાનો છે, એક ગુરુ છે તો બીજો શિષ્ય છે, એક સ્વામી છે તો બીજો દાસ છે, એક વિરાટ છે તો બીજો અલ્પ છે. સમર્પણમાં સમાનતા પણ હોઈ શકે છે. જેમ પરિણય પ્રસંગે નબોઢા કન્યા વરનું પાણી ગ્રહણ કરીને પતિના જીવનમાં પોતાનું સમગ્ર જીવન સમર્પણ કરી દે છે. એ પરિણય, એ શરણાગતિ નથી. એ પરિણય તો બંને સમાન ભાવે સંસારનો નિર્વાહ કરવા માટે તૈયાર થયેલા. જેમ એક રથના બે અશ્વ હોય તો એક નાનો ને એક મોટો એવું નથી, બંને સમાન રીતે રથને ખેંચે છે. એવી રીતે સમર્પણમાં પ્રધાનતા સ્નેહની છે. અને એટલા જ માટે સમર્પણ બંનેને પ્રસન્ન કરે છે. ભક્ત જ્યારે ભગવાનના ચરણોમાં સમર્પિત થાય છે તો ભક્તને પણ પ્રસન્નતા છે. તમે જુઓ ને, સુદામાના તાંદુલ જ્યારે શ્રી કૃષ્ણ આરોગે છે તો સુદામાના તાંદુલ આરોગતા કૃષ્ણ પણ પ્રસન્ન છે કે આજે મને મારા ભક્તની પ્રેમની ભેટ મળી. અને પોતાની તુચ્છ ભેટને આરોગતા જોઈને એક દ્વારિકાધીશ પ્રભુ, વિશ્વનો સ્વામી પ્રભુ મારી ક્ષુદ્ર ભેટને પણ કેટલા પ્રેમથી આરોગી રહ્યો છે એ જોઈને સુદામા પણ કેટલા પ્રસન્ન થાય છે. એટલે શરણાગતિના પરિણામમાં જે શરણાગત છે નિર્ભય બને છે, પણ સમર્પણમાં તો હું માનું છું કે એ પ્રસન્ન પણ બને છે. શરણાગતિમાં પ્રપન્ન નિર્ભય બને છે, સમર્પણમાં નિર્દોષ પણ બને છે અને એક પ્રસન્નતાનો અનુભવ કરે છે. વ્રજની ગોપીઓ પ્રભુ જ્યારે એમના હાથનું એમની પાસેથી માખણ લઈને આરોગતા તો પ્રભુને આરોગતા જોઈને ગોપીઓ બહુ પ્રસન્ન થતી કે અમારું દહીં કૃષ્ણ આરોગ્યા. તો સમર્પણમાં સ્નેહની સમાનતા છે, સ્નેહની મહત્તા છે. આપનારો લેનારો બંને પ્રસન્ન છે. તો માનું છું કે શરણાગતિ પછી જે સમર્પણનો ભાવ છે એ સમર્પણનો ભાવ આપણા જીવનમાં અવશ્ય આવવો જોઈએ. પુષ્ટિભક્તિ માર્ગમાં શરણાગતિ અને સમર્પણ બંનેનું સરખું મહત્વ છે. આ બધું સહજ રીતે થાય છે. હું પહેલાં આમ કરું પછી આમ કરું એવું નથી થતું. આ એક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયામાં પ્રભુ જ કરતા છે. એટલે કે ભક્ત ભગવાનને શરણે જાય અને ભગવાનના ચરણોમાં પોતાનું સંપૂર્ણ સમર્પણ કરે અને પ્રભુ એનો અંગીકાર પણ કરે. એવી પ્રક્રિયા પ્રભુ તરફથી થાય છે. ચાલો હું શરણે જાઉં કે ચાલો હું સમર્પણ કરી દઉં એમ આપણો
કોઈ જીવનો પ્રયાસજન્ય ઉપાય નથી. આ પુષ્ટિમાર્ગ કૃપાનો માર્ગ છે. અને એટલા માટે એ જીવમાં શરણાગતિનો ભાવ પ્રભુ જગાવે છે. કેટલીક વાર આપણા અહંકારને તોડવા માટે, આપણને શરણાગત કરવા માટે પ્રભુ આપણા જીવનમાં વિપત્તિ લાવે છે, એક સમસ્યા ઊભી કરે છે. અને આપણને એ પણ સમજાય છે કે આ સમસ્યાનું નિવારણ ભગવાન સિવાય કોઈ નહીં કરી શકે. અને તે વખતે જીવ પ્રભુના શરણે જાય છે, વિશ્વાસથી શરણે જાય છે. શરણાગતિમાં વિશ્વાસનું બહુ મહત્વ છે. પણ એ વિશ્વાસથી પ્રભુના શરણે જાય છે. આપણે ત્યાં દ્રૌપદી ચીરહરણનું ઉદાહરણ વારંવાર અપાય છે. એની પૌરાણિક વિગતમાં ન ઉતરીએ, પણ જે એની પાછળ જે સિદ્ધાંત છે ભક્તિ માર્ગનો, એ બહુ મહત્વનો છે. કે દ્રૌપદીને જ્યાં સુધી એવી આશા હતી કે આ મને બચાવશે, આ મને બચાવશે, આ મને બચાવશે, ત્યાં સુધી એને ભગવાન યાદ નથી આવ્યા. પણ જ્યારે બધેથી હારી ગઈ, કોઈએ એની પ્રાર્થના ન સાંભળી, ત્યારે છેલ્લે એણે પ્રભુને યાદ કર્યા. અને પ્રભુને એણે એટલી શ્રદ્ધાથી યાદ કર્યા કે આખરે એની રક્ષા થઈ ગઈ. એટલે કેટલીક વાર આપણને પ્રભુ શરણાગતિમાં લેવા, આપણને આપણા અહંકારને છોડાવી અને પ્રભુના ચરણોમાં શરણાગત થવા માટે એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. પણ એ નિર્માણ પ્રભુ કરે છે. અને એ જીવ સ્વાભાવિક રીતે જ પછી પ્રભુના ચરણમાં આવે છે. પ્રભુ એને પ્રેમથી બોલાવે છે. અને તે વખતે એ ભક્તના હૃદયમાં ભગવાન પ્રત્યેનો જે સ્નેહ છે, એ સ્નેહ એને સમર્પણની ભાવનામાં લગાવી દે છે. એટલે બંનેમાં સ્નેહ જરૂરી છે. પણ શરણાગતિમાં સ્નેહ કરતાં સામર્થ્ય જ્ઞાન વધારે મહત્વનું છે. એટલે ભક્તિ માર્ગની પહેલી શરત જ મહાત્મ જ્ઞાનની છે. તમે કોને શરણે જશો? જેને તમે સમર્થ સમજો છો. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્ત તયા મુક્તિર્ન ચાન્યથા. ભક્તિ માર્ગની પહેલી શરત છે મહાત્મ જ્ઞાન. પ્રભુ પૂર્ણ શક્તિમાન છે, સર્વ શક્તિમાન છે, સર્વસમર્થ છે. અને તેથી એના શરણે ગયા બાદ હું નિર્ભય રહીશ. હું નિર્ભય છું, મારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. એ પ્રભુ પ્રત્યેની મહાત્મિક જ્ઞાનની ભાવનાનું પરિણામ શરણાગતિ છે. પણ ભક્તિ કેવળ મહાત્મ જ્ઞાન નથી, મહાત્મ જ્ઞાન પૂર્વક સ્નેહ છે. એટલે શરણાગતિનું કારણ છે મહાત્મ જ્ઞાન અને સમર્પણનું કારણ છે સ્નેહ. એટલે જે મહાત્મ જ્ઞાન અને સ્નેહથી ભક્તિ પૂર્ણ થાય છે, એમ શરણાગતિ અને સમર્પણથી ભક્તિની પ્રક્રિયા પૂર્ણ થાય છે. ત્યાં સમર્પણ સાધન નથી કે હું આ અર્પણ કરું તો મને આ મળશે, હું આ અર્પણ કરું તો મને આ મળશે. ત્યાં સમર્પણ એ સ્વભાવ છે, સાધન નથી. ત્યાં સમર્પણ એ સ્વધન્યતા છે, કૃતકૃત્યતા છે. ભક્તને એટલો બધો આનંદ થાય છે કે પ્રભુએ મને અપનાવ્યો, અને પ્રભુના અપનાવી લેવામાં જ એને બધું મળી જાય છે. એટલે સમર્પણ ન સમજીએ ત્યાં સુધી સાધન છે, બાકી તો સમર્પણ ફલ છે. હા, આપણે સમર્પણ કરી અને વિરમીએ, આપણો સ્વીકાર
એ પ્રભુનો ધર્મ છે. નિવેદિત આત્મા હોવું એ જીવ ધર્મ અને શરણસ્થ નિવેદિતનો સ્વીકાર કરવો એ પ્રભુનો ધર્મ. અને એટલા માટે જ્યારે સ્નેહની ભૂમિકામાં આ બને છે ત્યારે કોઈને કોઈનામાં દોષ નથી દેખાતા. ભક્તને ભગવાનની કૃતિમાં દોષ નહીં દેખાય કે હું આટલી ભક્તિ કરું છું, ભગવાન મને કેમ દુઃખ આપે છે. અને ભગવાનને જીવની કૃતિમાં દોષ નહીં દેખાય કે આ જીવમાં કામ છે, ક્રોધ છે, લોભ છે. સ્નેહ દોષ જોવામાં અંધ છે. આપણે કહીએ છીએ ને પ્રેમ આંધળો, પણ કયા અર્થમાં આંધળો? એને દોષ નથી દેખાતા. હવે ભક્તને ભગવાનની વચ્ચે પણ જ્યારે પ્રેમ હોય તો ભક્તને ભગવાનની કોઈ કૃતિમાં દોષ નથી દેખાતા કે ભગવાને આમ કેમ કર્યું, અને ભગવાનની જીવની કૃતિમાં કોઈ દોષ નથી દેખાતો કે આ જીવ આટલો અધૂરો છે કે આટલા દોષથી ભરેલો છે. એટલે જ્યાં સ્નેહ મુખ્ય છે ત્યાં સમર્પણ છે, અને જ્યાં મહાત્મ્ય જ્ઞાન છે ત્યાં શરણાગતિ છે. એટલે શરણાગતિ અને સમર્પણથી ભક્તિની પૂર્ણતા થાય છે.